તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, વંથલી પંથકમાં પણ શરૂ થયો છે વરસાદ। તો ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે। માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। અનેક વિસ્તારમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। તો ખેડૂતો ખુશખુશાલ છે। વંથલી પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે। વરસાદને લઈને જે પ્રકારની આગાહી પણ કરવામાં આવી હતી, ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ। અમર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમર, શું વધુ માહિતી સમગ્ર મામલે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે? લુબના, ચોક્કસ કે ગઈકાલ સાંજથી જ જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક મેઘમહેર છે। માંગરોળ, વંથલી, કેશોદ, મેંદેડા સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત છેલ્લા 1 કલાકથી વરસાદ છે, એટલે કે અંદાજિત 1 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે જિલ્લાની અંદર ખાબકી ચૂક્યો છે। લુબના, બિલકુલ અમર, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી વરસાદ સારો એવો વરસી રહ્યો છે ને હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આવનારા સમયમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હાલ વરસાદી માહોલ છે। સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે। ખાસ કરીને વંથલી પંથકમાં પણ સારો એવો વરસાદ છે જે શરૂ થયો છે। આવનારા સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ધરતીપુત્રો છે તેઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો જૂનાગઢમાં પણ મેઘમહેર અને આ મેઘમહેરની વચ્ચે લોકોને પણ ગરમીથી રાહત મળી છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં આવનારા સમયે પણ ભારે વરસાદ વરસશે તેવી આગાહીની વચ્ચે આજે સવારથી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। વરસાદી માહોલમાં બનાસકાંઠાના પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો છે, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયો છે। રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે બનાવમાં જાનહાનિ નથી થઈ, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા।